તપાસી લેવાની છૂટ. વાસુદેવ બળવંત ફડકેથી લઈ વીર સાવરકર હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, 80% વધારે ક્રાંતિકારીઓ જો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર બ્રાહ્મણો હતા સાહેબ, માત્ર ને માત્ર બ્રાહ્મણો. આઝાદીનો ઇતિહાસ તપાસી લેવાની છૂટ. અહીં બેઠેલા એક એક વ્યક્તિને એક પણ શબ્દ ખોટો પડે તો ચિંતન ત્રિવેદીનું માથું અને તમારા જૂતા સાહેબ. એનાથી વિશેષ બીજી સાબિતી કઈ આપી શકું? ચંદ્રશેખર આઝાદની 18 જ વર્ષની ઉંમર અને એના ઉપર ઈ જમાનામાં 5000 રૂપિયાનું ઇનામ કે જે એને જીવતો પકડશે ને 5000 રૂપિયા આપવામાં આવશે. હાલ બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. આજના દિવસે આજની પોથી પૂજા શ્રી પ્રીતિબેન તુષારભાઈ રાવલ, અમિત તુષારભાઈ રાવલ, જલ્પા તુષારભાઈ રાવલ તથા રાવલ પરિવારના હસ્તકે કરવામાં આવશે. આજની પોથી પૂજા પ્રીતિબેન તુષારભાઈ રાવલ, અમીન તુષારભાઈ રાવલ, જલ્પા તુષારભાઈ રાવલ તથા રાવલ પરિવાર. આજની આ શિવકથાની શુભ શરૂઆત આજે માં આદ્ય શક્તિ આદિ અનાદિ માં ખંભલાવમાં અને એમાંય આજે રવિવાર સુંદર મજાનો આ શ્રાવણ માસનો દિવસ. સોમવાર, મારી ભૂલ છે થોડી. આજ સોમવાર છે. આજની પોથી પૂજા શ્રી પ્રીતિબેન તુષારભાઈ રાવલ, અમિત તુષારભાઈ રાવલ, જલ્પા તુષારભાઈ રાવલ તથા રાવલ પરિવાર કરશે. આજની આ શિવકથાની શરૂઆત એ માં ખંભલાવના થોડા ગુણગાન ગાવાથી કરવી છે મારે. આમ તો એટલે મને રવિવાર યાદ આવી ગયો, કારણ કે આજે આવ્યો ત્યારથી મનમાં એવો સંકલ્પ છે કે ક્યાંક માતાજીનું થોડુંક ગુણગાન કરું. એટલે સાજિંદાઓને થોડી નમ્ર વિનંતી કે મારી સાથે થોડો મને સાથ આપે. યા દેવી સર્વભૂતેષુ, યા દેવી સર્વભૂતેષુ અને શક્તિ રૂપેણી સંસ્થિતા. અરે નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ, યા દેવી સર્વભૂતેષુ અને ખંભલાવ રૂપેણી સંસ્થિતા. અરે નમસ્તસ્ય 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 નમો નમઃ. તો અયગિરી નંદિની નંદિત મેદિની વિષ્ણુ વિમાદિની નંદિનુતે. ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષ્ણુનુતે. ભગવતી હે માડી ભગવતી હે શિતિ કંઠ કુટુંબિની ભોરી કુટુંબિની ભોરી કૃતે. જય જય હે મહી સાસુર મર્દિની રમ્યા કપર્દિની શૈલશ્રુતે.
जय हे महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैलश्रुते धूंगड धूंगड धिति मिति धिति मिति धिति मिति धिति मिति धिति मिति धिति मिति दानुरते जय जय हे महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैलश्रुते झिणि 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 ध्रुङ्कुतनुपुररते जय जय हे महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैलश्रुते धुम्बड धूंगड 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 मधु मधुरे मधु कैटभराररते जय जय हे महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैलश्रुते रम्यकपर्दिनी शैलश्रुते। बोलो खंभलाओ मात की जय। અહીંથી બધા આયોજકોની એવી લાગણી છે અને આમે ભારતવાસી તરીકે આપણા હૃદયમાં રાષ્ટ્રગીત હંમેશાને માટે હોય જ. આપણું રાષ્ટ્ર આપણા હૃદયની અંદર હોય જ. રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને નિષ્ઠા દર્શાવવાનો દિવસ એટલે આજનો દિવસ છે. એટલે બધાની એવી લાગણી કે આજે રાષ્ટ્રગીત થવું જોઈએ. આજે શિવકથાની અંદર રાષ્ટ્રગીત થવું જોઈએ, પણ રાષ્ટ્રગીતનું સન્માન જાળવવું એ ખૂબ જરૂરી છે. થોડીક 2-5 મિનિટની વાત કરી અને આપણે રાષ્ટ્રગીતના દોર તરફ આગળ જઈશું. અનેક નામી અનામી શહીદો સાહેબ, ઈ પણ ઘર અને પરિવાર ધરાવતા હશે. અમારે ઘર હતા વહાલા હતા, આ શહીદોની વેદનાના શબ્દો સાહેબ. અમારે ઘર હતા વહાલા હતા, પિતાની છાય લીલી અને ગોદ માતની ગભૂડી બેનના આંસુ ભીના હૈયા હિચોડે, અમારા નેન ઊના જંપતા આરામ જોલે. સમય નહોતો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનો, સમય નહોતો શિશુના ગાલ પણ પંપાડવાનો. ભલા માણસો, આ બધું મૂકીને અમે વયા ગયા છીએ ને અત્યારે દેશની આ દશા કદાચ શહીદો ઉપરથી જોતા હશે ને તો એમને એવું લાગતું હશે કે ક્યાંક અમારાથી ભૂલ થઈ ગઈ કે શું. ચંદ્રશેખર આઝાદની 18 જ વર્ષની ઉંમર, શું કામ એને યાદ કરવા પડે સાહેબ? ચંદ્રશેખર આઝાદ અને પૂજ્ય બાપુની હાજરીમાં મને જ્યારે કહેવાનો મોકો મળ્યો હોય, પૂજ્ય લંકેશ બાપુના ચરણોમાં મારા નિત વંદન. અને બ્રાહ્મણ કોને કહેવાય ને એની સાહેબ સાબિતી, રાકા કોઈ દી બ્રાહ્મણ ન હોઈ શકે ને બ્રાહ્મણ હોય ને એ કોઈ દી રાકા ન હોઈ શકે. બ્રાહ્મણ હોવું એ ખરેખર ખૂબ ગર્વની વાત છે. હજારો જન્મોના પુણ્ય કર્યા હોય ને સાહેબ, પછી બ્રાહ્મણ યોનિની અંદર તમને અવતાર મળે, અને એ અવતારને એમને વેડફાય નહીં. 18 જ વર્ષની ઉંમર હો ચંદ્રશેખર આઝાદની. ઈ જમાનામાં ઈ વર્ષમાં એની ઉપર 5000 રૂપિયાનું ઇનામ, કે જે એને જીવતા કે મરેલા પકડે ને એને 5000 રૂપિયાનું ઇનામ.
ચંદ્રશેખર આઝાદની એવી પ્રતિજ્ઞા કે બ્રાહ્મણના દીકરા તરીકે કોઈ દી જીવતા જીવ અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહીં. સમય આવશે ને તો મારી ગોળીથી મારું મસ્તક વિધી નાખીશ, પણ અંગ્રેજોના હાથમાં કોઈ દી પકડાઈશ નહીં. 7.5 મહિનાનો સમય થઈ ગયો એની માતાને મળ્યા વગર, અને એક દિવસ ચંદ્રશેખર આઝાદને પોતાની માં યાદ આવી. સાહેબ, મોઢે બોલું માં, પછી મને આજ હાચે નાનપણ સાંભળે, પછી મને આ મોટપની મજા હવે કડવી લાગે કાગડા. મીઠા મધુ ને મીઠા મેં, એથી મીઠી છે મોરી માત, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કોઈ એવો દીકરો ન હોઈ શકે કે એ પોતાની માના દર્શન કર્યા વગર 7.5 મહિના સુધી રહી શકે. સંધ્યાનો સમય, હાંજનું ટાણું, મંદિરોમાં આરતીના ઘંટરાઓ, અને માં યાદ આવી સાહેબ કે આજ માના દર્શન કરવા પડશે. ચંદ્રશેખર આઝાદ છુપાતા છુપાતા લપાતા લપાતા ઝાડીઓની વચ્ચેથી પોતાના ઘરે જતા હોય ને બરોબર હાંજનો સમય, અને એક નાની એવી દીકરી પાણીનું માટલું લઈ અને જાળીની અંદર ઊભી હોય, અને ચંદ્રશેખર આઝાદના આવવાથી એને ફફડાટ થાય અને માટલું નીચે પડી જાય, ગભરાઈ જાય. કોણ હશે? ચંદ્રશેખર આઝાદના મોઢામાંથી શબ્દ નીકળ્યો, ગભરાઈશ નહીં બેન, હું ચંદ્રશેખર આઝાદ. અને જ્યાં બેન શબ્દ સાંભળ્યો ને ત્યાં તો છાતી જેને કહેવાય ગજગજ ફૂલાવા મંડાણી લ્યો. શું થયું અટાણે આવા ટાણે? કે મારી નવી માં છે ને એને મને પાણી ભરવા માટે મોકલી છે ને તમે આવવાના હતા, ગભરાટથી મારી માટલી નીચે પડી ગઈ છે ને હવે જો આ માટલી લીધા વગર જઈશ ને તો મારી નવી માં મને મારશે. ચંદ્રશેખર આચાર્ય એટલું જ કીધું હતું કે બેન, હું તને વચન આપું છું કે તારી જે માટલી ફૂટી ગઈ ને, હું મારી માને મળવા પછી જઈશ, પેલા તારી માટલી તને પાછી આપવા આવીશ. ચંદ્રશેખર આઝાદ ઘરે ગયા, દરવાજો ખોલ્યો, એક પણ શબ્દ બોલતા નથી. માને એટલું જ કીધું કે માં, એક માટીની માટલી મને દ્યો. પણ કે તું 7.5 મહિને ઘરે આવ્યો ને અત્યારે માટલીની પાછળ કાં પડ્યો? હું તારી માં તને યાદ નથી આવતી? શું થયું? ચંદ્રશેખર આઝાદે વિગતવાર વાત કરી કે મેં દીકરીને વચન આપ્યું હોય, ને બ્રાહ્મણના દીકરાનું વચન સાહેબ કે મારે એને માટલી પાછી આપવા માટે જવું પડશે. પણ કે જો તું પાછો જઈશ ને અને અંગ્રેજોના હાથમાં પકડાઈશ તો અંગ્રેજો તને મારી નાખશે. કે માં, અંગ્રેજો મને પકડીને વધુમાં વધુ શું કરશે? તો કે તારા શરીરના 1000 કટકા કરી નાખશે. તો કે માં, મારા શરીરના 1000 કટકા થઈ જાય ને એ મને મંજૂર છે, પણ કોઈ દીકરીએ બ્રાહ્મણની જનોઈની માથે મૂકેલા વિશ્વાસના 1000 કટકા થઈ જાય ને એ વાત મને બિલકુલ મંજૂર નથી સાહેબ, એ વાત મને બિલકુલ મંજૂર નથી. ને એટલે એને યાદ કરવા પડે. શહીદોની શહાદતના એ દિવસો યાદ આવે છે, કફન વીણજે સુતા એના હજી એ સાદ આવે છે, કફન પર નથી સુકાયા લોહીના એ દાગ ભીના છે, મસ્તાની રાતોની મસ્તીઓ હજી એ યાદ આવે છે. બહુ વધારે સમય નહીં લેતા, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રભક્તિ વિશે, શહીદો વિશે આપણી બોલવાની કોઈ હેસિયત નથી. આ તો જે આવડે એ થોડું ઘણું કાલાવાલા કરવાનો પ્રયત્ન છે. આપ સર્વે વડીલોની અને આયોજકોની, રાવલ પરિવારની એવી માંગણી છે કે આજ 15મી ઓગસ્ટનો દિવસ હોય તો રાષ્ટ્રગીત જરૂર થવું જોઈએ. તો એમના માનને અને આપણી રાષ્ટ્ર પ્રત્યેની ફરજને અદા કરવા માટે થઈ અને આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને રાષ્ટ્રગીત અહીંથી ગાશું. રાષ્ટ્રગીતનું સન્માન જાળવવું ખૂબ જરૂરી છે. કદાચ જો ન આવડતું હોય, ન ગાઈ શકો તો કઈ વાંધો નથી. અહીંથી ભાવેશભાઈ મારા સહાધ્યાયી છે, એ અહીંથી રાષ્ટ્રગીત ગવડાવશે. આપ સર્વે એમાં માનસિક રીતે જોડાશો તો પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી કહેવાશે. બહાર બેઠેલા વિદ્યાર્થીઓને, બહાર બેઠેલા વ્યક્તિઓને પણ નમ્ર નિવેદન કે રાષ્ટ્રગીત ગવાય એટલે રાષ્ટ્રગીતનો ધ્વનિ જ્યાં જ્યાં પણ પહોંચતો હોય, એનો શબ્દ આપણા કાન સુધી પહોંચે એટલે એનું સન્માન જાળવવું એક ભારતવાસી તરીકે આપણી ફરજ થઈ જાય સાહેબ. તો રાષ્ટ્રગીત અહીંથી ચાલુ થાય છે. ભાવેશભાઈ, સૌ પ્રથમ આપણે બધા સાવધાનની સ્થિતિમાં ઊભા રહી જશું. ટટાર. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल बंगा,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે ગાયે તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે વંદે 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 2 મિનિટ પોતાના સ્થાન ઉપર 2 જ મિનિટ માટે, બહુ જાજો સમય નહીં લઉં તમારો. આપણા એક ધુરંધર સંત જેને કહેવાય પ્રમુખ સ્વામી મહારાજ, એમનો સ્વર્ગવાસ થઈ ગયો હોય તો આપણી ઈ ફરજ બને કે એવા સંત, નથી મફતમાં મળતા સંતને સંતપણા, એના મોલ ચૂકવવા પડતા. એ તો સંત બન્યા હોય એને જ ખબર પડે કે કેટલી વિહે હો થાય. ભારત વર્ષની અંદર, આખા વિશ્વની અંદર 900 થી વધારે જેમને ભગવાન સ્વામિનારાયણના મંદિર બનાવ્યા હોય એવા મહાન સંત જ્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા હોય ત્યારે એમને યાદ કરવા એ પણ આપણી ફરજ છે. તો 1-2 મિનિટનું મૌન આપણે એમની યાદમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમના ચરણકમળની અંદર આપણી ભાવનાને પ્રગટ કરીશું, વ્યક્ત કરીશું. અહીંથી ઓમ બોલાવવામાં આવે એટલે 2 મિનિટ પછી આપણે મૌનમાંથી મુક્ત થઈશું. ઓ બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું. અહીંથી આપણે એટલી પ્રાર્થના કરીએ કે ભગવાન પ્રમુખ સ્વામી મહારાજનો આત્મા આ બ્રહ્માંડની અંદર જ્યાં પણ હોય ત્યાં ભગવાન એમને પોતાની શરણોની અંદર લે. એમની ચેતના જ્યાં પણ હોય ત્યાં એમના આશીર્વાદ હર હંમેશ આપણને મળતા રહે. જીવન જીવવાનું માર્ગદર્શન આપણને મળતું રહે કે જીવન કેમ જીવવું, એવી પ્રાર્થના સાથે, એવી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ, જય મહાદેવ. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનેન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તક્ષમસ્વ જય જય કરુણાબ્ધિ શ્રી મહાદેવ શંભો. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. આજ રોજની પ્રસાદી નટવરલાલ જીવરામભાઈ જોશી, હસ્તે નિલેશભાઈ નટવરલાલ જોશી, હળવદ. આજ રોજની પ્રસાદી નટવરલાલ જીવરામભાઈ જોશી, હસ્તક નિલેશભાઈ નટવરલાલ જોશી, હળવદ. શાસ્ત્રી અત્રેથી નિલેશભાઈ નટવરલાલ જોશી, નટવરલાલ જીવરામભાઈ જોશી, હસ્તે નિલેશભાઈ નટવરલાલ જોશી પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શાસ્ત્રી શ્રી વિકેશભાઈ દવે, શાસ્ત્રી શ્રી વિકેશભાઈ દવે પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શાસ્ત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ, શાસ્ત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે.
ત્યારબાદ શ્રી નટવરલાલ જીવરામભાઈ જોશી પરિવાર પૂજ્ય શ્રી લંકેશ બાપુને શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી નટવરલાલ જીવરામભાઈ જોશી પરિવાર પૂજ્ય લંકેશ બાપુને શાલ ઓઢાડી સન્માન કરશે. આવી ગયા ને? ત્યારબાદ શ્રી નટવરલાલ જીવરામભાઈ જોશી શ્રી ઉમંગભાઈ બી રાવલનું સાફો અને શાલ ઓઢાડીને સન્માન કરશે. નટવરલાલ જીવરામભાઈ જોશી શ્રી ઉમંગભાઈ બી રાવલનું સાફો અને શાલ ઓઢાડી સન્માન કરશે. જે થઈ ગયું હોય ને એમાં લીટી માર દો. થઈ ગયું હોય ને એ લીટી માર દો. ત્યારબાદ શાસ્ત્રી શ્રી વિકેશભાઈ તથા શાસ્ત્રી શ્રી કનૈયાલાલ શ્રી ધીરુભાઈ રાવલનું શાલ ઓઢાડી સન્માન કરશે. ત્યારબાદ શ્રી ડીકે ઝાલાભાઈ શ્રી રાજભા ભજનીકને સ્વામી રાજર્ષિ મુનિ રચિત ભજનાવલી ભેટ આપીને શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી ડીકે ઝાલાભાઈ રાજભા ભજનીકને આપણને આ સાજિંદા જેવો સૂર પુરાવે છે સાહેબ. રાજભા ભજનીકને રાજર્ષિ મુનિ રચિત ભજનાવલી ભેટ આપી અને શાલ ઓઢાડી સન્માન કરશે. રાજભા પધારો. અરી ફોજ ચડે રણ હાંક પડે. રાજપૂત દ્વારા એક રાજપૂતનું સન્માન હોય. અરી ફોજ ચડે રણ હાંક પડે, રાજપૂત ચડે રાજધાની આકા, તલવાર વડે સન્મુખ લડે, પઈ થાન પરે અભિમાની આકા, નિજ મુખ મરે નિજ નાત મરે, નિજ નાત પાત મરે નહીં રોવતથી, સબ ઘાયલ ફોજ કો એક કરી રણ, તલવાર ધરી રણ જુજતી થી. શ્રી કેડી શુક્લા પરિવાર પૂજ્ય લંકેશ બાપુને શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી કેડી શુક્લા પરિવાર. ત્યારબાદ શ્રી જયેશભાઈ માંડલિયા રાવલ પરિવાર શ્રી પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી જયેશભાઈ માંડલિયા રાવલ પરિવાર પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડી સન્માન કરશે. જે મહાનુભાવોના નામ બોલાય ઝડપથી સ્ટેજ પાસે આવે અને સન્માન કરવું જરૂરી છે. પણ આપણી શિવકથામાં બહુ જાજો બીજો વિક્ષેપ ન પડે અને વધારેમાં વધારે આપણે લંકેશ બાપુની વાણીનો લાભ લઈ શકીએ એ માટે જે પણ મહાનુભાવોના નામ બોલાય સ્ટેજ પાસે ઝડપથી પહોંચે. કારણ પથારી કરતા સવાર પડી જાય તો સુવાનું ક્યારે? એટલે જેના પણ નામ બોલાય મહાનુભાવોના ચરણોમાં મારા વંદન છે, ઝડપથી સ્ટેજ પાસે પહોંચે. શ્રી કે એમ પટેલ સાહેબ બાબાજી પુરાવાળા શ્રી પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડી સન્માન કરશે. જેઓ પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી શ્રી છે, શ્રી કે એમ પટેલ સાહેબ. ત્યારબાદ શ્રી લાલજીભાઈ મગનભાઈ પટેલ ખોડુવાળા શ્રી પૂજ્ય લંકેશ બાપુને શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી લાલજીભાઈ મગનભાઈ પટેલ. પ એટલે પુરુષાર્થ, તે એટલે પટેલ શબ્દનું જો વિવરણ કરવામાં આવે તો સાહેબ પ એટલે પુરુષાર્થ, જે પુરુષાર્થને વરેલી કોમ છે. તે એટલે ટેક,
જે ટેકથી આગળ વધે છે. અને પુરુષાર્થ અને ટેકનો જ્યારે સમન્વય થઈ જાય એટલે એટલે લક્ષ્મીના આશીર્વાદ એની ઉપર હંમેશા માટે હોય જ સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા શ્રી લાલજીભાઈ મગનભાઈ પટેલ ખોડુવાળા. શ્રી રાજભા સહદેવસિંહ ઝાલા એડવોકેટ શ્રી પૂજ્ય લંકેશ બાપુને શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી રાજભા સહદેવસિંહ ઝાલા એડવોકેટ સાહેબ. ત્યારબાદ શ્રી રાજભા એડવોકેટ શ્રીનું શ્રી ધીરુભાઈ રાવલ, મયુરભાઈ રાવલ, અમીશભાઈ રાવલ, કેતનભાઈ રાવલ અને વિપુલભાઈ એવો શ્રીનું સન્માન કરશે. રાજભા એડવોકેટ સાહેબનું સન્માન માફ કરજો, શ્રી ધીરુભાઈ રાવલ, મયુરભાઈ રાવલ, અમીશભાઈ રાવલ, કેતનભાઈ રાવલ અને વિપુલભાઈનું સન્માન શ્રી રાજભા એડવોકેટ સાહેબ કરવાના છે. વાહ રાજભા સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને અમને ક્ષત્રિયો જોડે મજા આવે એની કારણ છે સાહેબ, વર્ષોથી જૂનો એવો નાતો છે. મારા દાદા એવું કહેતા કે બાજવું તો ક્ષત્રિયો જોડે જ બાજવું, બાજવું તો ક્ષત્રિયો જોડે જ બાજવું. શું કામ? કારણ કે ખબર છે આપણી સામે કોઈ દી આવે જ નહીં. બોલો લો, બ્રાહ્મણો સામે કોઈ દી આવે જ નહીં. કારણ કે બ્રાહ્મણો અને ગાયોને સન્માન કરવા વાળી કોમ એટલે સાહેબ મરદ કોમ ક્ષત્રિયો છે. દેશ લૂંટાય ધાહ કાળી પડે, ગઢ હળે દુશ્મનો ના નગારા, સળગતા ગામડા ઘોર ધાડા ચડે અને જડ હળે નાળ મોઢે અંગારા. કોઈ હોજો ધણી વાર કરજો ધણી અને પ્રજાના સૂર નો થાય ભેટો, આવો કાળજા વેરતો હાદ જ્યાં હાંભરે, કેમ બેસી રહે ક્ષત્રિય બેટો, કેમ બેસી રહે ક્ષત્રિય બેટો. આવી મર્દાનગી વાળી કોમ એટલે સાહેબ ક્ષત્રિય. એવા રાજભા સાહેબ એમના વતી ઉપસ્થિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. શ્રી યોગેશભાઈ રાવલ અને નીતાબેન રાવલ થાનવાડા પૂજ્ય લંકેશ બાપુનું ફુલહાર કરી સ્વાગત કરશે. તથા તેઓ શ્રી 1111 રૂપિયા શારદાબેન નાથુભાઈ થાનવાડા ગાયોના ઘાસચારા માટે આપે સાહેબ. એકવાર જબરજસ્ત તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. શું દેવું કેટલું દેવું એ મહત્વનું નથી, પણ કંઈક આપવું ને એ મહત્વનું છે. તમારી ભાવના છે એ ભાવના મહત્વની છે સાહેબ. ત્યારબાદ શ્રી ટીકરવાળા ધનેશ્વર શાસ્ત્રીજી પરિવાર, ટીકરવાળા ધનેશ્વર શાસ્ત્રીજી પરિવાર તરફથી શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન. ટીકરવાળા ધનેશ્વર શાસ્ત્રીજી પરિવાર શાલ ઓઢાડીને સન્માન. તેઓ શ્રી વડીલ બહેનજી શ્રી ભારતીબેનનું પણ શાલ ઓઢાડીને સન્માન કરશે. તેઓ શ્રી ભાણેજ કેતનભાઈનું પણ શાલ ઓઢાડીને સન્માન કરશે. તેઓના તરફથી 1111 રૂપિયા ગાયોના ઘાસચારા માટે પણ આપેલ છે. તાલીઓના ગડગડાટથી આપણે તેમને માત્ર વધાવી લેશું, એટલું તો આપણે કરી જ શકીએ. જેઓનું નામ બોલાય તે ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. નીરવભાઈ એમ રાવલ, નીરવભાઈ એમ રાવલ બાપુશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી લક્ષ્મણભાઈ પટેલ અનુરાધા ટ્રેડિંગ, શ્રી લક્ષ્મણભાઈ પટેલ અનુરાધા ટ્રેડિંગ પૂજ્ય શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ અત્રેથી દાદા ભગવાન પરિવાર ત્રિમંદિર એ પણ ઉપસ્થિત અહીંયા સુરેન્દ્રનગર.
ચંદુભાઈજી લાંગણોજા, રવિન્દ્રભાઈ પટેલ, નરેશભાઈ, કિરણભાઈ ચૌહાણ, હર્ષદભાઈ શાહ, મનીષભાઈ આરદેસરા, ભગીરથભાઈ ત્રિવેદી અને ઉમંગભાઈ એ પણ બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ₹501 રાંદલ મંડપ સર્વિસ ગાયોના ઘાસચારા માટે આપવામાં આવે છે. ₹501. ત્યારબાદ ગૌરવભાઈ રાવલ, મનીષભાઈ ઉપાધ્યાય બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. વિપુલભાઈ, ગૌતમભાઈ, ₹501 રીતેશભાઈ શાસ્ત્રી, 501 KN પટેલ ગાયના ઘાસચારા માટે આપવામાં આવે છે. હવે આપણે કથાનો સમય ચાલુ થઈ ગયો છે એટલે બહુ વધારે સમય નહીં લેતા. ભાવિક ભક્તજનો અને દાતાઓને નમ્ર નિવેદન કે આપ શ્રી ગાયો માટે વર્ષો બાપ 2 હાથે વર્ષો એમની ના નથી, પણ આપ 12 કાઉન્ટર ઉપર એના માટે જે પણ રાશિ જમા કરાવવાની જમા કરાવો અને એના બદલામાં આપણને રુદ્રાક્ષનો એક અભિમંત્રિત કરેલો પારો આપવામાં આવશે. એની પ્રસાદી સ્વરૂપે એ પણ સાથે લેતા જશો. એટલે અહીંયા કોઈ મહેરબાની કરીને હવે ગાયો માટે લખાવો એની ના નથી, પણ એટલે શું આપણે કથાની અંદર વિક્ષેપ ન પડે એટલે વ્યવસ્થાના ભાગરૂપે એક આટલી નાની એવી ટકોર તમારા ચરણોની અંદર કે ગાયો માટે જે પણ લખાવવું હોય એ આપ લખાવી શકો. 2 હાથે મન મૂકીને વર્ષો, પણ 12 કાઉન્ટર કાર્યાલય ઉપર એની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. એટલે કથાના સમયની અંદર વિક્ષેપ ન પડે. કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરજો, માફ કરજો. મહાદેવ. ઉમિયા ડેવલપર્સ તરફથી ₹1100 ગાયોના ઘાસચારા માટે આપવામાં આવેલ છે. એકવાર જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ સાહેબ. હવે જેનું નામ બોલું એ ઝડપથી આપ શ્રી મહેમાનશ્રીઓ પધારશો. શ્રી દિગ્વિજયસિંહ ગંભીરસિંહ ઝાલા, હોટલ શિવ ઇન્ટરનેશનલ, પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી દિગ્વિજયસિંહ ગંભીરસિંહજી ઝાલા. શ્રી ભાવેશભાઈ એમ તથા એમના પત્ની જોલીબેન બાપુનું સાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી ભાવેશભાઈ એમના
ધર્મપત્ની જોલીબેન સાથે. અને ત્યારબાદ હું તમારી વચ્ચેથી બહુ સમય નહીં લઉં અને કથા આપણે આગળ તરફ ચાલુ કરીએ. ધન્યવાદ. આપણા ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી, વઢવાણ મત વિસ્તાર, તેઓ પણ અત્રે પધાર્યા છે. એમને આપણે આવકારીએ છીએ. સાથે શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. એમને આપણે આવકારીએ છીએ. તો સીધું લઈ લો. ત્યારબાદ શ્રી વર્ષાબેન દોશી તથા વિરેન્દ્રભાઈ આચાર્ય, તેઓ શ્રી બાપુનું સાલ ઓઢાડી ફુલહારથી એમનું સન્માન કરશે. શ્રી વર્ષાબેન દોશી તથા વિરેન્દ્રભાઈ આચાર્ય. હવે બાપુશ્રીના મુખેથી આપણે એમની દિવ્ય વાણીનો લાભ લઈએ. બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સદગુરવે કાશી વિશ્વનાથાય નમઃ.
रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितां मृगमदा मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचिता पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृहीयताम् सौवर्णे मणिखण्डरत्नरचितम् पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविधपयोदधियुतम् रम्भाफलं फाणितम् शाकानामयुतां जलं रुचिकर कर्पूरखाण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु क्षत्रं चामरयोर्युगां व्यजनकम् चादर्शकं निर्मल वीणाभेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्गप्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण
ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણ શરીરમ ગૃહમ પૂજાતે સંચાદઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો યદિ યાદ કર્મ કરોમિ તદખિલમ શિવોતવારાધનમ કરચરણ કૃતં વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધું વિહિતં વિહિતં વા સર્વમેતત્ ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરે વદનાબ્જ વૃંદ સૂર્યાય
श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः ओंकाराय नमो आइए सर्वप्रथम देवादिदेव महादेव को याद करते हैं। मन में और हृदय में महादेव की स्तुति करना आज का दिन बहुत ही पवित्र दिन है। महादेव को हृदय से जो प्रिय है वह श्रावण मास चल रहा है और आज सोमवार का दिन है। आज हृदय से महादेव को हम याद करेंगे, उनकी स्तुति वंदना करेंगे। आइए महादेव को हम हृदय से याद करते हैं, उनकी
की स्तुति वंदना करते हैं, उनके